8,087 જેટલા બાળકો એ માઇગ્રેટ થયેલા છે. આ માઇગ્રેટ થયેલા બાળકો એટલે રાજકોટ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં કે રાજકોટ જિલ્લાના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાંથી અન્ય રાજ્યમાં જતા રહેલા છે. આ બાળકોનું પણ ટ્રેકિંગ અત્યારે હાલ અમારું ચાલુ છે કે એ બાળક કયા જિલ્લામાં ગયું છે. જે તે જિલ્લામાં ગયું હોય ત્યાં પણ એનો પ્રવેશ સુનિશ્ચિત થાય તે પણ અમારા વિદ્યાર્થીઓના નામજોગનો અમારો આ પ્રયત્ન ચાલી રહ્યો છે અત્યારે હાલ. બીજા 12,543 જેટલા વાલીઓ છે કે જે વાલીઓ પોતે આગળ ભણવાની વિદ્યાર્થીને આગળ ભણવાની ના પાડી રહ્યા છે. આ એક આંકડો આપણા બધા જ માટે સામાજિક રીતે પણ જવાબદારીની રીતે ગણીએ તો ચિંતાજનક છે. 2,685 જેટલા બાળકો જે છે જે અનટ્રેક છે, જે બાળકોના વાલીઓના મોબાઈલ નંબર તે હાલ આપણને ઉપલબ્ધ થતા નથી અથવા તો એ મોબાઈલ નંબર બદલાઈ ગયેલો છે, આવી પણ ક્યાંક ક્યાંક માહિતી અમારા સુધી પહોંચેલી છે. તો આ બાળક છેલ્લે જે સ્કૂલમાં અભ્યાસ કરતું હોય તે સ્કૂલના શિક્ષક મિત્રો પોતે છેલ્લું એનું જે રેસિડન્સ એડ્રેસ છે ત્યાં જઈ સંપર્ક કરશે.